કર્ણાવતી નગરીના આંગણે એક સંકલ્પ એક પરિવારના મનમાં જાગ્યો. અમારો મોહનભાઈ શાહનો પરિવાર, અને મનમાં એ ભાવ લઈને હવેલીમાં આવ્યા. જે આવો એક મનોરથ મનમાં આવ્યો છે. મનોરથ બીજ રૂપે હતો, મનમાં ભાવના હતી કંઈક વિશેષ રૂપે સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને આ લાભ લેવડાવવો. રાજુભાઈ ખૂબ દિલથી જ્યારે જ્યારે મળે, આખો પરિવાર જ્યારે જ્યારે મળે, ઉત્તમમાં ઉત્તમ કરવું છે, સારામાં સારું કરવું છે, બધાને લાભ લેવડાવવો છે. સતત એમના મુખે આ જ શબ્દો, જે પણ વાત કરવામાં આવે એને ઉત્તમ રીતે વધાવી લે. કહ્યું કે વૈષ્ણવની વ્યવસ્થા કેમ? તો કે વૈષ્ણવ જે પણ એરિયામાંથી આવવા માંગે હું વ્યવસ્થા કરીશ. લગભગ 56 બસો અમદાવાદના દરેક વિસ્તારોમાં 56 રોજ આવશે વૈષ્ણવને લઈને અને રોજ એમના ઘરે પહોંચાડશે. આવી વ્યવસ્થા, લગભગ તો 100-200 થઈ જાય એવું નામો આવ્યા હતા, પણ બધી વ્યવસ્થા તો કરવી કદાચ વ્યવસ્થાપકના અર્થમાં પણ, વ્યવસ્થાના ભાગથી પણ સંભવ નહોતું. કારણ કે જ્યારે ઇલેક્શનનો કાર્ય ચાલી રહ્યું છે આપણા રાજ્યમાં, અને એવા સમયે આટલી બસોની વ્યવસ્થા ઊભી થવી, પણ જ્યારે સંકલ્પ વિશુદ્ધ હોય ત્યારે આપણું કાર્ય ઠાકોરજી ઉપાડી લેતા હોય છે. મનમાં અલૌકિક ભાવ હોય ત્યારે આપણું કાર્ય ઠાકોરજીનું કાર્ય બની જતું હોય છે. અને જાણે આ સમગ્ર આયોજન ઠાકોરજીએ પોતાના ખભા પર લઈ લીધું. એ રીતે સ્વજનો, સાથીઓ, સંબંધીઓ બધા જ જોડાતા ગયા. અને આજે સાકાર રૂપે જે કથાની પરિકલ્પના આપણે કરી હતી એ કથામાં આજે આપણે બધા બેઠા છીએ. આ ઠાકોરજીની કૃપાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. કથા સાંભળીને કૃપા થાય એ તો પછીની વાત, પણ જેના ઉપર કૃપા હોય એ જ કથામાં બેસી શકે છે, એ જ કથાના આયોજનો કરી શકે છે. એટલે આ પરિવારને ખૂબ ખૂબ તાળીઓથી આપણે બધા જ વધાવી લઈએ કે આ પવિત્ર ક્ષણોનો આનંદ આપણને આ પરિવાર થકી મળ્યો છે. શ્રીમદ ભાગવતની કથામાં પણ તમે જુઓ તો શુકદેવજી વારંવાર પરીક્ષિત મહારાજનું અભિવાદન કરે છે, એને સાધુવાદ આપે છે. કારણ તે એવા પ્રશ્નો કર્યા જેથી મને ભગવાનને યાદ કરવાનો અવસર મળ્યો. જો પ્રભુ મળે એ તો પછીની વાત, પણ પ્રભુ મળે એવી કોઈ વ્યવસ્થા કરી આપે ને તો એનો ઉપકાર ક્યારે ભૂલાય નહીં. એવી ક્ષણો અને એવા અવસરો કોઈ આપણને આપે તો આપણે તો એનાય આભારી રહીએ કે તમારા નિમિત્તથી 7 દિવસ અમને ભગવાનને સાંભળવાનો મોકો મળવાનો છે. તમારા નિમિત્તે અમે પ્રભુ માટે ભેગા થવાના છે. જો આ ભાગવત કથા એવી દિવ્ય ગાથા છે, એના મહાત્મ્ય તો એટલું ગાયું છે ને એટલું કહ્યું છે. કહેવાય છે કે જ્યાં ભાગવત થાય ત્યાં ભારત વર્ષના સમસ્ત તીર્થો આવીને વસી જાય છે. 7 દિવસ આને કોઈ કથાનો પંડાલ ન માનતા, સમસ્ત તીર્થોનો વાસ જેમાં છે એવું તીર્થ આ સ્થાન વિશ્રામ ઘાટ બની ગયું છે. અહીંયા કાંઈ નહીં કરો, કેવલ આવીને કોઈ ખૂણામાં ખુરશી પકડી બેસી જશો ને તો એ તમારા સમસ્ત પાપ નિર્મૂલ થઈ જશે. એવું પવિત્ર ધામ આ ભાગવતજીના બિરાજવાથી આ સ્થળ થઈ ગયું છે. આનું નામ જ છે વિશ્રામ ઘાટ. કહેવાય છે કે જ્યાં ભાગવત કથા થાય ત્યાં સમસ્ત 33 કોટી દેવતાઓનો વાસ થઈ જાય છે. અને 33 કોટી દેવતાઓ ત્યાં બેઠા બેઠા એક જ શબ્દનું ઉચ્ચારણ કરતા હોય, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે કે અહીંયા બેસી જે કાંઈ મનમાં સંકલ્પ કરશો અને કોઈ દેવતાના મુખમાંથી નીકળ્યું તથાસ્તુ તો તમારા સમસ્ત સંકલ્પો પરિપૂર્ણ થઈ જશે. એવું મહાત્મ્ય ભાગવતની કથાનું કહેવાય છે, વર્ણન કર્યું છે. આ કેવલ વાણીનો વિલાસ નથી, આ કેવલ મોટા મોટા શબ્દોના પ્રયોગ નથી, પણ શાસ્ત્રોના આ વચનો છે. સ્વયં ભગવાનને વચન આપ્યું છે, જ્યાં જ્યાં કથા થશે ત્યાં હું પોતે પ્રગટ થઈને બિરાજમાન થઈશ. એવું સ્વયં પ્રભુનું વચન છે. 7 દિવસ સુધી આ સ્થાન નાથ દ્વારા બની ગયું છે.
સ્વયં શ્રીનાથજી બાબા ભાગવતજી રૂપે આ પરિવારને નિમિત્ત કરીને બિરાજમાન થઈ ગયા છે. એટલે અહીંયા આવીને જે કોઈ વંદન કરશે એના વંદન સીધા શ્રીનાથજી સ્વીકાર કરશે. કારણ કે ભાગવતજી અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. આ સ્થળ, આ કથા એનો પ્રભાવ તમને બતાવશે. આજની તારીખ લખી લેજો, આજનો ટાઈમ લખી લેજો. આ 4 તારીખે 5 વાગે તમે જેવા છો એવા 10 તારીખે 7 વાગે એવા નહીં રહો. આમૂલ પરિવર્તન તમારી ભીતર શરૂ થઈ ગયું છે. ભગવાનની આ કથાનું સ્થાન એટલે સ્વયંમાં વૈષ્ણવને સર્જવાની પ્રક્રિયાનું સ્થાન. હું તો ઘણી વાર કથા શરૂ થાય ત્યારે કહું કે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો આજે. કારણ કે પછી 7મા દિવસે જયારે સેલ્ફી લેશો ને ત્યારે આજે જેવા છો એવા નહીં રહો. તમારા હૃદયના ભાવ, તમારી આંખોની ભાવનાઓ, તમારા હૃદયના વિચારો આ બધું જ બદલાઈ જશે. તમારે કોઈ પ્રયાસ કરવાનો નથી. અહીંયા જે કરશે એ કથા કરશે, જે કરશે એ શ્રીનાથજી કરશે, જે કરશે અમારું કૃષ્ણ કરશે. કૃષ્ણને બદલવામાં એક ક્ષણની વાર નથી લાગતી. આપણને આપણી જાતને બદલવું હોય ને તો ઘણા ટાઈમ ટેબલો બનાવવા પડે, ઘણા મોટિવેટરો પાસે જવું પડે, ઘણા કોઈ સ્પિરિચ્યુઅલ લીડરો પાસે જવું પડે, ઉત્તમ પુસ્તકો વાંચવા પડે, ગ્રંથો વાંચવા પડે. જાતને બદલવા માટે જાતે કોશિશ કરીએ ને તો ઘણો સમય જાય. પણ આપણે તો એક પ્રયોગ કરીએ, આપણી જાતને શ્રીનાથજીના ખોળામાં સોંપી દઈએ. આજે હે શ્રીનાથજી, આજે 7 દિવસ માટે હું મારી જાતને આપને સોંપું છું. અને જ્યારે શ્રીજી આપણામાં સર્જન કરશે ને, પરિવર્તન કરશે ને, ત્યારે ક્ષણની વાર નહીં લાગે. તમે જ અનુભવ કરશો કે 7 દિવસ પહેલા મારા વિચારો અને 7 દિવસ કથા સાંભળ્યા પછી મારા વિચારો કંઈક જુદા છે. આ સૃષ્ટિને, આ સર્જનને, આ સંસારને જોવાનો મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. હવે દુનિયા બદલવાની મહેનત કરવાની ઈચ્છા નથી થતી. હવે તો જાતને બદલ કરવાનો પ્રયાસ કરીશ. કેમ કરીને હું મારી જાતને બદલું, મારી દ્રષ્ટિને બદલું. બહુ જ પ્રેક્ટિકલ થઈ ગયો છે ને માણસ. અને આપણે પણ બધાને કહેતા ફરીએ પ્રેક્ટિકલ થાઓ, પ્રેક્ટિકલ થાઓ. બસ એ પ્રેક્ટિકલ થયેલા માણસને ઇમોશનલ બનાવવા માટેની આ કથા છે. થોડાક ઇમોશનલ થાઓ. બહુ પ્રેક્ટિકલ થવાની જરૂર નથી. માણસ બહુ વ્યવહારુ થવામાં કેટલી લાગણીઓને ગુમાવી દેતો હોય છે, કેટલા સારા અવસરોને ખોઈ બેસતો હોય છે. અત્યારના જે ડિજિટલ યુગ ચાલી રહ્યું છે, મશીનોને આધીન આપણે થયા છે, એવા સમયે માણસ મશીન ન બની જાય એના માટેનો આ એક પ્રયાસ છે. મશીનો સ્માર્ટ થઈ રહ્યા છે અને ક્યાંક મશીનોની પાછળ જનારો માણસ મશીન જેવો ન થઈ જાય. અને એટલા માટે એ ઇમોશનલ બન્યો રહે એ બહુ જરૂરી છે. ફેસબુકમાં ભલે 5000 ફ્રેન્ડ તમારા હશે, પણ ચાલતા ચાલતા પડી જશો ને તો બાજુમાં જે ઊભો હશે ને એ જ હાથ પકડવાનો છે. એ ફેસબુકમાંથી 5000 માંથી કોઈ આવીને હાથ નહીં પકડે. તમારી જોડે જે રહે છે, તમારી સાથે જે છે, તમારા ઘરે જે છે, તમારા જે પરિવારમાં છે, આપણે તો એમની સાથે આનંદમાં એક વૈષ્ણવી જીવન કેમ જીવી શકીએ એના સૂત્રો આ 7 દિવસમાં શીખવાના છે. મારે તમને કથા દ્વારા મરીને કોઈ મુક્તિના ધામમાં નથી મોકલવા. મારે તો જીતા જીવંત મુક્તિનો તમને અનુભવ કરાવવો છે કે એક મુક્ત વૈષ્ણવ કેવો હોય, એક ભક્ત વૈષ્ણવ કેવો હોય, એક ઠાકોરજીનો જીવ કેવો હોય, એ સંસારમાં રહેતા રહેતા પણ એક વૈષ્ણવી જીવન કઈ રીતે જીવી શકે એના સૂત્રો આપણે જીવનમાં સ્વીકારવાના છે. અને એના માટેની આ કથા છે. મર્યા પછી મુક્તિ ભાગવત આપે એ તો બહુ સહજ છે, બધા જ જાણીએ છીએ. પણ જીતા જીવંત એક ભક્ત બનીને જીવી શકીએ છીએ આપણે તો એના સૂત્રોને જોવાના છે. આપણે મરીને દુનિયા નથી છોડવી, આપણે તો જીવીને જવું છે, જીવનનો ઉડકાર લઈને જવું છે. 7 દિવસ તમે કથામાં બેસજો, 7મા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ. અને નિશ્ચિત વાત છે
આ કથા ક્યારે પણ નિષ્ફળ નથી જવાની. ભગવાન સ્વયં તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશ કરી જવાના છે. અને જુઓ ને, પ્રભુએ પણ કેવા સંજોગો આપણને કરી આપ્યા. આ સાબરમતીનો કાંઠો, અને આ સાબરમતીનો કાંઠો ઓળખાય છે આશ્રમથી. આશ્રમ તો હતો, પણ હવે આ કાંઠો વિશ્રામથી પણ ઓળખાશે, કે જ્યાં વિશ્રામ ઘાટ આવીને બિરાજમાન. અને જીવનમાં વિશ્રામ આપનારું કોઈ તત્વ હોય તો એ કેવલ ને કેવલ ભગવાનની કથા છે. આરામ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે, વિશ્રામ મેળવવાની એક જ જગ્યા છે, અને એ છે ભગવાનની કથા. આરામ મેળવવા માટે સુવિધાઓ જોઈએ, સગવડતાઓ જોઈએ. જો એક છે આરામ, બીજું છે આશ્રમ, અને બીજું છે વિશ્રામ. ગાંધીજીનો આશ્રમ તો આ તટ પર છે જ, પણ સંત આશ્રમ આપી શકે, ભગવાન વિશ્રામ આપે છે. કથા વિશ્રામ. એટલે જ ગોપી ગીતમાં ગોપીજનો કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. કાર્ય મેરે સાથ ઓ શ્રીનાથજી, બધાનો અવાજ આવે. આવજો તમે વાટ જોઈ ક્યારના અમે અનેક જન્મથી જીવ આસરે આપ શરણની खबर ना पड़े. कैसी है प्रभु की कथा? तब कथामृतम तप्त जीवनम, विश्राम देने वाली है. આખું જીવન શ્રમ કરવામાં સમાપ્ત થઈ જાય. આમ કરું, અહીંયા જાઉં, અહીંયા દોડું, આ મેળવું. જો ભગવાનની રચના કેવી છે. માણસ પૈસા માટે પરિશ્રમ કરે, ઘણી વાર તો પાપ કરે, પણ ભગવાનનું સર્જન એવું છે કે માણસ મરી જાય ને તો પૈસા રહી જાય ને પાપ ભેગા આવે. જે કર્યું એ સાથે આવે, જે મેળવ્યું એ મૂકીને જવાનું. ભગવાનની તો રચના જ આવી છે. જો પૈસા માટે પરસેવો પાડે એવું તો બધાને બહુ જોયું, પણ પર સેવા માટે જે પૈસો પાડે ને એ જ સાચો વૈષ્ણવ છે. આ પરિવારે લોકોને લાભ લેવડાવવા માટે ખરેખર ભાગ્યશાળી છો તમે બધા. આ કોઈ મોહનભાઈનો પરિવાર. આ ક્ષણો આવવી એ કેવલ વ્યવસ્થા અને દ્રવ્યથી ન થઈ જાય. ઠાકોરજીએ તમારા ભાગ્યમાં લખ્યું હતું એટલે તમને મળ્યું છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન सत्संगमम च लभते पुरुषो यदा वै. स्वयं भागवत के महात्म्य में कहा गया, अनंत जन्मोना पुण्यो संचित થાય અને પ્રભુને થાય કે આને એવું કઈ નથી આપવું કે આ મૂકીને જાય, એવું કંઈક આપવું છે કે આનું ભેગું આવે. એટલે ભગવાને તમને કથા આપી છે. કારણ કે મૂકીને જઈએ એવું કંઈક આપે ને તો એ સાધારણ કૃપા, સાથે આવે એવું કંઈક ઠાકોરજી આપે એ ઠાકોરજીની વિશેષ કૃપા છે. અને આ કથા છેક સુધી સાથ આપનારી છે. તબ કથામૃતમ તપ્ત જીવનમ, વિશ્રામ આપનારી આ કથા છે. વિશ્રામ જીવનમાં ક્યારે આવે
સૌથી પહેલા જેના જીવનમાં વિવેક આવે એના જીવનમાં વિશ્રામ આવે. જો આ વિશ્રામ ઘાટ એ કેવલ કોઈ યમુનાજી જ્યાં વહે છે એવું સ્થળ જ નથી. આપણે તો આ વિશ્રામ ઘાટને આપણું ઘટ બનાવવાનું છે. દરેકનું ઘટ, દરેકનું હૃદય 7 દિવસમાં વિશ્રામ ઘાટ બની જશે. પરમ વિશ્રામ, પાયો પરમ વિશ્રામ, એમ તુલસીદાસજી પણ કહે છે. આ વિશ્રામ શબ્દ એ સાધારણ નથી. જીવનમાં મળેલો એવો આરામ જે મળ્યા પછી બીજું કાંઈ મેળવવાની ઈચ્છા ન રહે એને જ કહેવાય વિશ્રામ. અને આ કથા તમને પરમ વિશ્રામ સુધી લઈ જશે. અને આ પરમ વિશ્રામ ક્યાં મળવાનો, કઈ રીતે મળવાનો? તો કહ્યું કે જેના જીવનમાં વિવેક આવે એના જીવનમાં વિશ્રામ આવે. વિશ્રામ એક એક શબ્દને પણ તમે લઈ લો ને તો સૌથી પહેલા વિશ્રામનો પહેલો વી એટલે વિવેક. જીવનમાં વિવેક છે. ભાગવત મહાત્મ્યમાં આવશે તદોદયતે વિવેક. પ્રશ્ન કર્યો છે અમારા જીવનમાં વિવેક કેમ પ્રગટે? અને વિવેક એટલે કેવલ વ્યવહારની કુશળતા જ નહીં. ઘણીવાર કોઈ બોલવામાં બહુ વિવેકી હોય યા વ્યવહારમાં બહુ વિવેકી હોય એટલે કે વ્યવહાર કુશળ હોય એટલે આપણે એમ માનીએ કે આ બહુ વિવેકી છે. પણ આ તો કેવલ વ્યવહારની કુશળતા છે. વિવેક કેવલ વ્યવહારનો નથી હોતો. વૈષ્ણવ માટે વિવેક વિચારનો વિવેક હોય છે. જીવનમાં બનતી ઘટનાઓના, જો એક વસ્તુ યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટનો તો આપણા હાથમાં છે ને. સારું કે નબળું બને એના અર્થઘટનો તમે કેવા કરો છો એને કહેવાય વિવેકી વ્યક્તિ. મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં 9 પ્રકારના વિવેક આપણને આપ્યા છે. વૈષ્ણવ બનીને વિચારતા નહીં થાવ ને તો વૈષ્ણવી વ્યવહાર પણ બહુ વાર ટકશે નહીં જીવનમાં. દરેક ઘટનાઓને જોઈ એક વૈષ્ણવી વિચાર જીવનમાં આવે છે. વિશ્રામ મેળવવા માટે સૌથી પહેલા જીવનમાં વિવેક જોઈશે. એટલે જ તુલસીદાસજી પણ કહે છે બીનો સત્સંગ વિવેક ન હોય, 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 રામ કૃપા બિન સુલભન સોઈ, રામ કૃપા બિનો સુલભન સોઈ, बिनु सत्संग विवेक न होई और राम कृपा बिन सुलभ न सोई. વગર સત્સંગે વિવેક આવતો નથી. એટલે કે સત્સંગ વિવેક આપે છે. જીવનમાં શું કરવું શું ન કરવું, ક્યારે